નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે ઈરાન દ્વારા ઇઝરાયલ પર જોરદાર રીતે મિસાઇલોનો એક પછી એક પ્રહાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે ઇઝરાયલ દ્વારા ફાઇટર જેટ દ્વારા સતત ઈરાનના મહત્વના સંરક્ષણ, પરમાણુ અને અન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। આ દરમિયાન એવા અહેવાલ આવી રહ્યા છે, મધ્ય ઈરાનના સેમનાન પ્રાંતમાં 20 જૂનની રાત્રે જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેના લીધે લોકોમાં ડર ફેલાયો હતો। જો કે હજુ સુધી આ ભૂકંપથી કોઈ મોટા નુકસાનની માહિતી સામે આવી નથી। સ્થાનિક સમય અનુસાર ભૂકંપ રાત્રે 8:49 આવ્યો હતો, જેની તીવ્રતા 5.1 મપાઈ હતી। આ આંચકો સેમનામ શહેરથી 36 કિમી દક્ષિણ પશ્ચિમમાં નોંધાયો હતો। યુરોપીયન ભૂમધ્ય સાગર સિસ્મોલોજી સેન્ટર, જર્મની રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સ અને નાગરી સિસ્મોગ્રાફક નેટવર્કે પણ આ ભૂકંપની પુષ્ટિ કરી હતી। તેનું કેન્દ્ર જમીનથી 35 કિમી ઊંડે હોવાનું જણાવ્યું હતું। ઇઝરાયલ સામે ઈરાન યુદ્ધ વચ્ચે શુક્રવારે મોડી રાત્રે ઈરાનમાં કંઈક એવું થયું જેને નવી થિયરીને જન્મ આપ્યો। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।